started. ગુરુદેવ શ્રીના 5 પ્રશ્નો. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાયણમ, નમો લોહે સૌ શામનમ. ગુરુદેવ શ્રીએ પૂજ્ય ચંપાબેન તથા પૂજ્ય શાંતાબેનને જે 5 પ્રશ્નો એમની કસોટી લેવા માટે પૂછ્યા હતા તેનો સ્વાધ્યાય આપણે હવે શરૂ કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવે બંને બહેનોના સમ્યક દર્શન માટે કરેલી કસોટી એટલે કે પૂજ્ય બેન શ્રી ચંપાબેન તથા પૂજ્ય બેન શાંતાબેનને પૂછેલા 5 સોનેરી પ્રશ્નો અને એમણે ઉત્તર આપ્યા. જો 5 પ્રશ્નો દ્વારા કઈ ગુરુદેવે નિર્ણય નહોતો કર્યો. ગુરુદેવને તો નિર્ણય ક્યારનો થઈ જ ગયો હતો, પરંતુ બીજાઓને પણ જ્યારે વાત બહાર આવી છે તો બીજાઓને પણ ખાતરી થાય એ અપેક્ષાથી આ પ્રશ્ન રૂપે એ કસોટી કરવામાં આવી હતી. અને બ્રહ્મચારી હરિભાઈ જઈને એ વિશે જે લખ્યું છે તે આપણે પહેલા વાંચનમાં લઈએ છીએ. તે છે કે પૂજ્ય બેનશ્રી તેમજ પૂજ્ય બેન, બેનશ્રી એટલે ચંપાબેન અને બેન એટલે શાંતાબેન, પૂજ્ય બેનશ્રી તેમજ પૂજ્ય બેન બંનેને સમ્યક દર્શનનું પરિણમન થઈ ગયું. સંવંત 1989માં ચંપાબેનને સમ્યક દર્શન થયું હતું અને સંવંત 1990માં આસો મહિનામાં એમ શાંતાબેનને સમ્યક દર્શન થયું હતું. બેન શ્રી ચંપાબેનને સંવંત 1989ના ફાગણ મહિનામાં થયું હતું અને ત્યાર પછી આશરે 1.5 વર્ષ પછી શાંતાબેનને સંવંત 1990માં આસો મહિનામાં સમ્યક દર્શન થયું હતું. એટલે એ વાત આપણે જાણીએ છીએ. તો પૂજ્ય બેનશ્રી તેમજ પૂજ્ય બેન બંનેને સમ્યક દર્શનનું પરિણમન થઈ ગયું. અપૂર્વ આત્મિક નિઃસંગતા જાગી, આનંદનું સ્વસંવેદન થયું અને શ્રી ગુરુ કૃપાનું આ ફળ હોવાથી પરમ ભક્તિપૂર્વક પૂજ્ય ગુરુદેવ પાસે તે વાત રજૂ કરી. ચંપાબેને શાંતાબેનના સમ્યક દર્શન વિશે પૂજ્ય ગુરુદેવને લખીને જણાવ્યું હતું. અહીંયા કહે છે બ્રહ્મચારી હરિભાઈ જઈને જે નોંધ્યું છે તે આપણે લઈએ છીએ કે સંવંત 1991 સોનગઢ પૂજ્ય બેનશ્રી પૂજ્ય બેનની પાત્રતા માટે પૂજ્ય ગુરુદેવને પૂરો વિશ્વાસ. તેમના સમ્યક દર્શનની વાત જો કે પૂજ્ય ગુરુદેવને બેઠી તો ખરી, તે વાત અસ્તિત્વમાં તો લીધી, ખ્યાલમાં લીધી, પણ આ પહેલા અમુક જીવોને ખોટી ભ્રમણાથી સમ્યક્ત્વની કલ્પના થઈ ગયેલી. તે કારણે પૂજ્ય ગુરુદેવે ખાસ બંને બહેનોની પરીક્ષા પણ કરી. ગુરુદેવે પરીક્ષા કરી એનું કારણ બ્રહ્મચારી હરિભાઈ જઈને આ રીતે જણાવ્યું છે, પણ ગુરુદેવના અંતરમાં શું હતું એ આખી વાત જુદી છે. ગુરુદેવ જેવા મહાપુરુષ જ્યારે કસોટી કરતા હોય તો એ પાછળનો આશય આખો એવો હોય કે સમ્યક દર્શન છે છતાં પણ એમને સમ્યક દ્રષ્ટિને કાંઈક વિશેષ એ પ્રશ્નોના ઉત્તર દ્વારા જ લાભ થશે અને એ ઉત્તર એવા જ આપશે, એ બધો વિશ્વાસ પણ એમને પૂરેપૂરો. અને એ રીતે કસોટી કરવામાં આવી હતી. કંઈ એમ ન હતું કે કસોટી કરીને પછી કંઈ કોઈ ડિગ્રી આપવી છે એવી વાત નહોતી. લગભગ 1 વર્ષ સુધી ઘણા પ્રકારથી છણાવટ કરી અને પૂજ્ય ગુરુદેવે પરીક્ષા કરી છે. પણ પૂજ્ય બહેનોને તો આત્માની નિઃસંગતા જ હતી. એમને તો સમ્યક દર્શન હતું. એટલે જે નિઃસંગતા આદિ 8 ગુણની આપણે વાત કરીએ છીએ એમને તો કોઈ એ વિશે શંકા હતી નહીં. આત્મા પોતે જ સમ્યક દર્શનનો સાક્ષી હતો. એટલે તેમને સંદેહ, ભય કે મૂંઝવણ થતી ન હતી. સમ્યક દ્રષ્ટિને ક્યારે સંદેહ, ભય, મૂંઝવણ આવું કાંઈ હોતું જ નથી. નિઃશંકી અંગ જ્યારે પ્રગટ થયું હોય તો પછી શંકા કોઈ બાબતની હોય નહીં, તો ભય કેવો, સંદેહ કેવો અને મૂંઝવણ કેવી, કાંઈ હોય નહીં. નિકાંક્ષિત અંગ પ્રગટ થયું છે તો બીજી કોઈ ઈચ્છા નથી હોતી
કે અમને કોઈ જાણે એવી પણ કઈ ઈચ્છા હોતી નથી. સમ્યક દ્રષ્ટિને એવો કોઈ વિકલ્પ હોતો નથી કે મારું સમ્યક દર્શન બીજા જાણે, એવો કોઈ વિકલ્પ નથી. પરંતુ પૂજ્ય ગુરુદેવ ની કૃપાથી થયું છે એવો અંદરમાં બંનેને ભાવ હતો. એટલે એ વાત ચંપાબેને કાંતાબેનની જે દશા થઈ એ વાત ગુરુદેવને એમને લખીને જણાવી હતી. અહીંયા કે છે કે છેવટે એમ કહું કે હમણાં નહીં તો કાળક્રમે એની મેળે આ વાત બેસશે, એટલે કે બહાર આવશે. અહીંયા બેસશે કહેવાનો અર્થ નથી. ગુરુદેવને તો ખ્યાલ હતો, એમને કઈ કસોટી કરવાની જરૂર ન હતી. છતાં પણ અંતરમાં એક ભાવ આવ્યો એવો કે એમને સમ્યક દર્શન થયું છે. તો અને બીજી એક વાત અહીંયા લીધી છે ભાઈ બ્રહ્મચારી હરિભાઈ જઈને, એ વાત પણ ઠીક છે, એ એમની રીતે એમણે એ વાત લીધી છે કે ગુરુદેવે કહ્યું કે આ વાત બહાર મારી પાસે આવી એટલે હવે બધો ખુલાસો કરવો પડશે. આમ ખૂબ જ લંબાણપૂર્વક કસોટી કાળ ચાલ્યો. છેવટે એ કસોટી કરવામાં આવી. કેમ કે અને એમાં જે વાત લેવામાં આવી કે કેટલાકને મનમાં એમ થઈ જતું હતું કે પોતાને સમ્યક દર્શન છે એવું, એટલે કસોટી કરી, એવી વાત જે કહેવામાં આવી એ પણ ખરેખર જોવા જઈએ તો હરિભાઈ એ વાત એવી નોંધી છે. ગુરુદેવના અંતરમાં એવો કોઈ ભાવ હોય એવું બેસતું નથી. પણ અહીંયા કહે છે કે છેવટે પૂજ્ય ગુરુદેવે છેલ્લી કસોટી રૂપે 1 વર્ષ સુધી ગુરુદેવે એમને જોયા બરાબર, એટલે ખ્યાલ જ હતો એમને. પછી કહે છે કે છેવટે પૂજ્ય ગુરુદેવે છેલ્લી કસોટી રૂપે 5 પ્રશ્નો લખી મોકલ્યા અને તે પ્રશ્નોના આ જવાબ બંનેને જુદા જુદા બેસીને લખવા કહ્યું. પણ તે જવાબમાં શાસ્ત્રોની શૈલીથી નહીં પણ આત્માને સ્પર્શીને તે જવાબ દેવાના હતા. જુદા જુદા બેસીને લખવાનું અને તરત જ લખવાનું, એને માટે કોઈ વધારે સમય નહીં. પ્રશ્ન મળ્યા કે તરત જ બેસવાનું હતું. અને કોઈ આત્માનો સ્પર્શ જેને થયો છે તો એ તો એ રીતે જ ઉત્તર આપશે. પણ છતાં એ વાત મહત્વની હતી કે જવાબમાં શાસ્ત્રોની શૈલીથી નહીં, અહીંયા શાસ્ત્રોની રચના નથી કરવી, એટલે શાસ્ત્રની શૈલીથી એવા વિસ્તારથી નહીં પણ આત્માને સ્પર્શીને તે જવાબ દેવાના હતા. આ મહત્વની વાત છે. એટલે આપણે જે આ સ્વાધ્યાય લીધો છે એનું મૂળ કારણ આ જ છે કે શાસ્ત્રમાં તો સમ્યક દ્રષ્ટિની દશા વિશે ઘણા વર્ણનો આવે છે, કેવી રીતે હોય છે, એમની માન્યતા, કેવી શ્રદ્ધા હોય છે. આ બધું આપણે ઘણું બધું અભ્યાસમાં લીધું છે, સમજ્યા છીએ. પણ અહીંયા એક વાત જુદી છે કે એમણે તરત જ જયારે જવાબ લખવાની શરૂઆત કરી તો કોઈ શાસ્ત્રનો રેફરન્સ લઈને કે શાસ્ત્રમાંથી વાંચીને કે એમ નહીં, પણ જે અંતરમાં જે ચાલી રહ્યું એના આધારે જવાબ લખ્યા છે. એટલે આત્માને સ્પર્શીને જવાબ આપ્યા છે અને એ જ આપણે માટે મહત્વનું છે. બંને બહેનોએ ગુરુ આજ્ઞા માથે ચડાવીને અંતરમાં ડૂબકી મારીને આત્માના ભાવો ખોલીને એવા ચૈતન્ય સ્પર્શી જવાબો લખ્યા કે તે વાંચી અને પૂજ્ય ગુરુદેવને પણ આશ્ચર્ય થયું અને બંને બહેનો કસોટીમાંથી પાર ઉતર્યા, પાસ થયા. ગુરુદેવે ધન્યવાદપૂર્વક તેમની શ્રદ્ધાનો સ્વીકાર કર્યો. બંનેને સમ્યક દર્શન છે સ્વીકાર કર્યો અને કહે છે કે આ કસોટીની પૂર્ણાહુતિ થતા પૂજ્ય બંને બહેનોને એટલે પૂજ્ય ચંપાબેન અને પૂજ્ય શાંતાબેનને પણ ઘણો હર્ષ થયો અને તે મંગલમય પ્રસંગની કાયમની યાદગીરી માટે પૂજ્ય ગુરુદેવે પોતાના હસ્તાક્ષરે જે 5 પ્રશ્નો લખેલા તે ચાંદીની ફ્રેમમાં કોતરાવ્યા. કોણે કોતરાવ્યા? બેનશ્રીએ અને બહેને એ કંઈક કહ્યું ને એ રીતે કોતરાવ્યા કે ગુરુદેવના આવા 5 પ્રશ્ન. એટલે એ રીતે વાત લીધી અને આ બ્રહ્મચારી હરિભાઈ જઈને આ વાત નોંધી છે. તો એ 5 પ્રશ્ન પછીથી પૂજ્ય ગુરુદેવે લખ્યું કે સમ્યક જ્ઞાન બંને બહેનને સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન પછી બંને બહેનને સમ્યક જ્ઞાન છે. આવું એક નાના કાગળમાં અમને લખ્યું હતું અને કદાચ કોઈકને આપ્યું હતું, પ્રકાશભાઈને કદાચ એ આપ્યું હતું, એવી કંઈક વાત છે. પણ ગુરુદેવના હસ્તાક્ષરમાં આ છે કે બંને બહેનને સમ્યક જ્ઞાન છે. એટલે આ વિશે તો કોઈ બીજો વિકલ્પ લાવવા જેવો નથી. તો હવે એ 5 પ્રશ્નોનો આપણે વિચાર કરવાનો છે. આ ગુરુદેવના હસ્તાક્ષરમાં એ 5 પ્રશ્નો છે.
ઈસવીસન 1935 મુનગઢમાં એમણે લખેલા હતા. એ 5 પ્રશ્નો છે અને આ પ્રશ્નો એમણે આપ્યા હતા એના ઉત્તર લખવા માટે. તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ બંને બહેનોને પૂછેલા 5 પ્રશ્નો. સહજ ઓમ ચિદાનંદ પછી પહેલો પ્રશ્ન લખ્યો છે, અગુરુ લઘુની વ્યાખ્યા શી રીતે કરી શકો છો? અગુરુ લઘુની વ્યાખ્યા શી રીતે કરી શકો છો? જ્ઞાન સવિકલ્પ છે તો અનુભવ વખતે સવિકલ્પ કઈ રીતે, તેની ઘટના કઈ રીતે છે? સવિકલ્પ અથવા સાકાર એવું પણ કહેવામાં આવે છે ને જ્ઞાનને. જ્ઞાન સવિકલ્પ છે તો અનુભવ વખતે સવિકલ્પ કઈ રીતે છે, તેની ઘટના કઈ રીતે છે? તે પછી ત્રીજો પ્રશ્ન, સર્વજ્ઞની વ્યાખ્યા તમારી ભાષાથી કેવી રીતે થઈ શકાય છે અથવા તો કેવી રીતે કરી શકાય છે? કેવી રીતે તમને સર્વજ્ઞની વ્યાખ્યા થાય છે? ચોથો પ્રશ્ન છે, બીજા વેદાંત આદિ કરતા જીનનું જુદાપણું મુખ્ય મુદ્દા સહિત શું માન્યતામાં છે? બીજા વેદાંત આદિ કરતા જીનનું જુદાપણું મુખ્ય મુદ્દા સહિત શું માન્યતામાં છે? અને 5મો પ્રશ્ન, આત્મ આનંદ અને નિર્વિકલ્પતામાં ભેદ અથવા કાળનું આંતરું શું છે? આત્મ આનંદ અને નિર્વિકલ્પતામાં ભેદ અથવા કાળનું આંતરું શું છે? આ 5 પ્રશ્ન અને બંને જુદું જુદું લખવું એમ સૂચના આપવામાં આવી. તો પૂજ્ય બેન શ્રી ચંપાબેન દ્વારા લખાયેલા ઉત્તરો, એમને પહેલા સૌથી પ્રશ્નો વાંચી અને તરત જ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સૌથી પ્રથમ આ પ્રશ્નનો જવાબ લખાયો. એટલે પૂજ્ય ગુરુદેવે આત્મ આનંદ અને નિર્વિકલ્પતામાં ભેદ અથવા કાળનું આંતરું વિશે પૂછેલ એ પ્રશ્ન 5મો પ્રશ્ન, એનો જવાબ એમણે પહેલા લખ્યો હતો. આપણે ક્રમમાં લઈએ છીએ એટલે સાથે ને સાથે આપણે બંને પૂજ્ય બેનશ્રી અને પૂજ્ય બેનના જવાબોને સાથે ને સાથે વાંચી શકીએ. એટલે તો પહેલો પ્રશ્ન જે છે, પ્રશ્ન ફરીથી સામે મૂકીશ તો યાદ રહેશે, બરાબર ખ્યાલમાં આવશે. અગુરુ લઘુની વ્યાખ્યા શી રીતે કરી શકો છો? આ પહેલો પ્રશ્ન. અને આ પહેલા પ્રશ્નનો જવાબ પૂજ્ય ચંપાબેને જે લખ્યો એ પહેલા વાંચનમાં લઈએ, પછી શાંતાબેને જે લખ્યો તે પણ વાંચનમાં લઈએ અને એના વિશે આપણે વધારે સમજીએ. અગુરુ લઘુ વિશે પહેલા પ્રશ્નનો બેન શ્રી ચંપાબેન દ્વારા લખાયેલ ઉત્તર શું છે? પ્રશ્ન, અગુરુ લઘુની વ્યાખ્યા શી રીતે કરી શકો છો? અગુરુ લઘુની વ્યાખ્યા શી રીતે કરી શકો છો? અગુરુ લઘુ, અગુરુ લઘુ એક ગુણ છે, એવો ગુણ છે. અને આપણે તો એ જાણીએ છીએ કે અગુરુ લઘુ ને કારણે જે અનંત ગુણ, ષટગુણ હાનિ વૃદ્ધિ જે કહેવામાં આવી છે, અનંત ગુણ, અસંખ્ય ગુણ, સંખ્યાત ગુણ, સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ, અનંત ભાગ, એવી હાનિ અને એવી વૃદ્ધિ એમ જ્યારે થાય છે તો એ કેવળી ગમ્ય છે. અને એટલે ગુણો તો એમના એમ જ એ જ રીતે રહે છે, પણ છતાં આવું અંદરમાં ચાલી રહ્યું છે. એક વાત એ રીતે આપણે સમજીએ છીએ. બીજું, અગાતી કર્મની અપેક્ષાએ પણ આ ગુરુ લઘુને આપણે સમજીએ છીએ. અને આવું જ જીવનું સ્વરૂપ છે, એવા ગુણ જે છે એનું મહત્વ છે. તો એ અગુરુ લઘુ ગુણ જે છે તો એટલા માટે જ જીવનું સ્વરૂપ એવું જળવાઈ રહ્યું છે. આ તો આપણે સિદ્ધાંત પ્રમાણે સમજ્યા છીએ, પણ અહીંયા વાત જુદી હતી. તેની વ્યાખ્યા કઈ રીતે તમને, એટલે સમ્યક દર્શનમાં તમને કેવી રીતે આવે છે? શાસ્ત્રની વાતને હમણાં બાજુ પર રાખો, પણ તમને સમ્યક દર્શન પ્રમાણે કેવી રીતે આવે છે? આવો ગુરુદેવનો પ્રશ્ન છે. તો એનો ઉત્તર પૂજ્ય ચંપાબેને જે લખ્યો છે એમાં લખે છે કે શુદ્ધ પરિણામે પરિણમેલા દ્રવ્યના અગુરુ લઘુ સ્વભાવ વિશે એમ સમજાય છે કે પોતાના સ્વભાવથી બહાર નહીં જતા સ્વરૂપમાં રહીને દ્રવ્યના અનંત સ્વભાવોમાં, દ્રવ્યના અનંત સ્વભાવો એટલે શું? દ્રવ્યમાં અનંત ગુણ છે ને દરેક ગુણનું ભવન છે, તો એ ભાવ, એવા અનંત ભાવો એટલે એ સ્વભાવ, તો એ દ્રવ્યના અનંત સ્વભાવોમાં
કોઈ સ્વભાવમાં બીજા સ્વભાવ કરતા તારતમ્યતા રૂપે તથા એક સ્વભાવના એક અંશમાં સહજ સ્વભાવે તારતમ્યતા રૂપે સહજ પરિણમવાને કારણે કોઈ ગુણની વિશેષતા કોઈની હીનતા તથા ગુણના કોઈ અંશની હીનતા કોઈની વિશેષતાપણે દ્રવ્ય પરિણમતું હોવાથી પરિણમન વધી જવાને કારણે ગુણ વધી ગયો દેખાય છે. ગુણ વધી ગયો દેખાય છે. અંશી વધી ગયા દેખાય છે. પરિણમન ઘટી જવાને કારણે અંશો ઘટી ગયા દેખાય છે. પરિણમન સ્વભાવ કોઈ અદ્ભુત છે. ગુણ પર્યાય સર્વ અભેદ છે. હીન અધિકતાએ પરિણમવું એ દ્રવ્યનો સહજ સ્વભાવ છે. વિભાવ પરિણામી દ્રવ્યના પરિણમનની હીન અધિકતા પર નિમિત્તને કારણે થાય છે અને ઉપાદાનપણે પોતે સ્વતંત્ર પરિણમે છે. બધી વાતને લીધી છે. અને પછી એમણે લખ્યું કે અગુરુ લઘુ સ્વભાવ ન્યાય રીતે પૂરો આવતો નથી, સ્પષ્ટપણે આવતો નથી, છતાં જે પ્રકારે યથાશક્તિ આવ્યો છે તે પ્રકારે લખ્યું છે. થોડુંક સમજીએ, આપણે પ્રયત્ન કરીએ. શું કહ્યું એમણે કે અનંત સ્વભાવ, અનંત ગુણોનું ભવન ચાલી રહ્યું છે. તો અનંત સ્વભાવમાં કોઈ સ્વભાવમાં એટલે જે કોઈ ભાવ નું ભવન, એમાં બીજા સ્વભાવ કરતા એટલે પોતાના જ એ બીજા ગુણ નો ભાવ એ તારતમ્યતા રૂપે એને એ અંશ વધારે અનુભવાતો હોય એમ તારતમ્યતા રૂપે તથા એક સ્વભાવના એક અંશમાં સહજ સ્વભાવે તારતમ્યતા રૂપે સહજ પરિણમવાને કારણે કોઈ ગુણની વિશેષતાને બે વાત લીધી. એક તો એક ગુણ કરતા બીજા ગુણની, એક સ્વભાવ કરતા બીજો સ્વભાવ એમ લીધો છે. એટલે એમાં એ સમજવાનું કે એક ગુણના ભવનનો ભાવ કરતા બીજા ગુણના ભવનનો ભાવ કોઈક રીતે તારતમ્યતા રૂપે એમાં ફેરવા. અને બીજી વાત એ રીતે કે એક જ જે ગુણ જે છે એનું ભવન જે ચાલી રહ્યું છે એનું પરિણમનમાં પણ એના અંશના પણ એનો અંશ જે પ્રગટ થયો છે એમાં પણ હીન અધિકતા લાગે, વધારે લાગે, ઓછું લાગે. એ બે વાત સાથે લીધી છે. એટલે ગુણની વિશેષતા કોઈની હીનતા તથા ગુણના કોઈ અંશની હીનતા કોઈની વિશેષતાપણે દ્રવ્ય પરિણમતું હોવાથી, એમ પરિણમતું હોવાથી એટલે પરિણમન આવું થઈ રહ્યું છે એમ એમનું કહેવું છે. એમ હોવાથી પરિણમન વધી જવાને કારણે દ્રવ્ય પરિણમન વિશેષતાપણે દ્રવ્ય પરિણમતું હોવાથી પરિણમન વધી જવાને કારણે ગુણ વધી ગયો દેખાય છે. એટલે ગુણ કાંઈ વધતો નથી, છે એટલો જ રહે છે, પણ એનું પરિણમનમાં કંઈક વધારે ઓછું એમને અનુભવ આવે એ અપેક્ષા એમણે લીધી છે. એટલે અંશી વધી ગયા દેખાય છે, ગુણ વધી ગયા દેખાય છે. પરિણમન ઘટી જવાને કારણે અંશો ઘટી ગયા દેખાય છે એવું લાગે છે. પરિણમન સ્વભાવ કોઈ અદ્ભુત છે. પરિણમન તો ગુણોનું છે. એટલે ગુણોનું પરિણમન કહો કે આત્માનું પરિણમન કહો, એ તો કોઈ અદ્ભુત વસ્તુ છે. અને એ પર્યાય જેને આપણે પરિણમન થઈ રહ્યું છે અંદરમાં એને કારણશુદ્ધ પર્યાય કહીએ છીએ. અને એ કારણશુદ્ધ પર્યાયને અનુસરીને પોતાને જે અનુભવ થઈ રહ્યો છે એ વાત ગુરુદેવે પૂછવા માંગી હતી અહીંયા. અને એનો જવાબ એમને પણ એ જ રીતે આપ્યો છે કે અનુભવમાં આવું આવે છે. એટલે વાસ્તવમાં તો ગુણ પર્યાય સર્વ અભેદ છે. પરિણમન સ્વભાવ કોઈ અદ્ભુત છે અને ગુણ પર્યાય સર્વ અભેદ છે. કેમ કે એ અંદર કઈ જે ભવન ચાલી રહ્યું છે ગુણનું અને એનું પરિણમન જેને આપણે પર્યાય કહીએ છીએ એ તો અભેદ છે. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે તો આપણે કહેતા આવ્યા છે. અહીંયા તો અનુભવની અપેક્ષાથી આ વાત લેવામાં આવી હતી. એટલે હીન અધિકતા રૂપે પરિણમવું એ દ્રવ્યનો સહજ સ્વભાવ છે એમ એમણે લીધું. કેમ કે અનુભવની અપેક્ષાએ આ વાત લીધી છે. હીન અધિકતા રૂપે પરિણમવું એ દ્રવ્યનો સહજ સ્વભાવ જે કહ્યો તો સિદ્ધાંત અપેક્ષાએ વાત નથી લીધી, પણ અનુભવમાં એમને એમ આવે છે. હવે એ એમનો અનુભવ છે અને બીજા
સાતમા ગુણસ્થાનની દશામાં જેમનો અનુભવ હશે એમનો એના કરતા વધારે કંઈક ઉત્કૃષ્ટ અનુભવ રહ્યો હશે કોઈક રીતે, એમ પણ હોય. અને કેવળી પરમાત્માને અંદરમાં સ્થિર થયા ત્યારે બધું જ કેવું અનુભવમાં આવતું હશે, એક સરખું કેવું હશે. તો એ બધું આપણે સમજી શકીએ છીએ ઉપરથી. વિભાવ પરિણામી દ્રવ્યના પરિણમનની હીન અધિકતા પર નિમિત્તને કારણે થાય છે. એટલે આપણે સમજીએ છીએ કે જેને વિભાવ ભાવે પરિણમવું થાય છે એમાં પર તરફ એનું લક્ષ્ય, એટલે પરના નિમિત્તે એને એવું પરિણમન થાય છે. ઉપાદાનપણે તો પોતે શુદ્ધ છે, સ્વતંત્ર પોતે પરિણમે છે. તો એ વાત એમણે અહીંયા લીધી. અને મુખ્ય વાત એમણે એ કરી દીધી કે અગુરુ લઘુ સ્વભાવ ન્યાય રીતે પૂરો આવતો નથી અંદરમાં. અનુભવની અપેક્ષાથી વાત લેવાની હતી ને, એટલે એ સ્પષ્ટ આવતો નથી. છતાં જે પ્રકારે યથાશક્તિ આવ્યો છે તે પ્રકારે લખ્યું છે. એટલે શાસ્ત્રની વાત નથી લખી, પણ જે પ્રકારે પોતાને અનુભવમાં આવ્યો છે એ પ્રકારે લખ્યું છે. હવે આ રીતે પહેલા પ્રશ્નનો જવાબ ચંપાબેનનો આપણે વાંચ્યો. હવે શાંતાબેને આ પ્રશ્ન જે છે એનો ઉત્તર જે આપ્યો છે તે વાંચીએ. તો પહેલા પ્રશ્નનો બેન શાંતાબેન દ્વારા લખાયેલો ઉત્તર એમણે લખ્યું છે અહીંયા કે દ્રવ્યની જે હાનિ વૃદ્ધિ સ્વરૂપે પર્યાય પ્રણમે છે. અહીંયા પ્રણમે છે એટલે પરિણમે છે એમ સમજવાનું છે. પ્રણમે એમને એ શબ્દ ને એ રીતે લીધો છે. તો દ્રવ્યની જે હાનિ વૃદ્ધિ સ્વરૂપે પર્યાય પ્રણમે છે, પરિણમે છે, છતાં પણ તે મૂળ સ્વરૂપે હાનિ વૃદ્ધિ રૂપે નહીં થતા તેમાં જે એકાકારપણું ઊભું છે તે અગુરુ લઘુ સ્વભાવ છે. આ મૂળ સ્વભાવ તો અગુરુ લઘુ સ્વભાવ છે, એમાં કોઈ રીતે હાનિ કે વૃદ્ધિ થતી નથી. દ્રવ્યમાં જે પરિણમન જે થઈ રહ્યું છે, જે કેવળી ગમે પરિણમન છે, જે કેવળીના ખ્યાલમાં જે આવે છે એ કે દ્રવ્યની જે હાનિ વૃદ્ધિ સ્વરૂપે પર્યાયનું એવું પરિણમન થાય છે. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા સર્વજ્ઞ પરમાત્મા બધા જ પરિણમનને જાણે છે. અને એમાં જે પરિણમનની અંદર જે એ વૃદ્ધિ હાનિની આપણે જે ષટગુણ હાનિ વૃદ્ધિ જે કહીએ છીએ એ પરિણમનમાં છે, પર્યાયમાં છે. મૂળ ગુણ જે છે એને આ કાંઈ હાનિ પહોંચતી નથી. એટલે એમાં એ ષટગુણ હાનિ વૃદ્ધિની આપણે વાત કહીએ છીએ. અનંત ગુણ હાનિ અનંત એટલે ગુણનું ભવન જે થાય છે પર્યાય, એની અંદર એ વાત લેવામાં આવી છે. અનંત પ્રમાણ ગુણ એટલે અનંત પ્રમાણ વૃદ્ધિ હાનિ એ બધું જે લઈએ છીએ. તો કહે છે કે દ્રવ્યની જે હાનિ વૃદ્ધિ સ્વરૂપે પર્યાય પરિણમે છે, છતાં પણ તે મૂળ સ્વરૂપે હાનિ વૃદ્ધિ રૂપે નહીં થતા. એટલે દ્રવ્ય અપેક્ષાએ તો એવું ને એવું જ રહે છે, એમાં કોઈ હાનિ પહોંચતી નથી. અને તેમાં એટલે એ એક આકારપણું ઊભું છે. એ એક આકારપણું એટલે ઊભું છે, એકાકાર છે ને આત્માનું મૂળ દ્રવ્ય જે જોઈએ તો એનું સ્વરૂપ કેવું છે, તો એકાકાર છે, એક સરખું છે. તો એ અગુરુ લઘુ સ્વભાવ છે. આ વાત એમણે પહેલા મૂકી અને એ સિદ્ધાંતની વાત પણ એમાં આવી. ને પછી કહે છે કે બાકી અગુરુ લઘુ સ્વભાવની વિશેષ સ્પષ્ટ વ્યાખ્યા. આ તો અગુરુ લઘુ સ્વભાવની વિશેષ સ્પષ્ટ વ્યાખ્યાની માટે એમને અનુભવની વાત લેવી છે. એટલે કહે છે કે બાકી અગુરુ લઘુ સ્વભાવની વિશેષ સ્પષ્ટ વ્યાખ્યા થવા તરફ લક્ષ પહોંચતું નથી. એમણે પણ એ રીતે જ વાત લીધી છે. અનુભવમાં જ્ઞાન સ્વવિકલ્પ કયા પ્રકારે છે તેની જે વ્યાખ્યા આવી છે તેમાં અગુરુ લઘુ સ્વભાવની વ્યાખ્યા સમાય છે. આ એક વાત એમણે જુદી રીતે મૂકી છે, પણ એ વાત આપણને સમજમાં આવે છે. કેમ કે જ્યારે એ પ્રશ્ન છે એનો ઉત્તર આવશે, પણ છતાં આપણે એ સમજીએ છીએ કે એ કંઈક વિકલ્પ નથી. જ્ઞાનને સાકાર કે સ્વવિકલ્પ કહ્યું છે અને દર્શનને નિરાકાર કે નિર્વિકલ્પ જે કહ્યું છે, તો પણ એ સ્વવિકલ્પ એટલે આપણે જે મનના વિકલ્પ એ નહીં, પરંતુ એમાં વિવિધતા જે થાય છે ને એ વાત છે. તો એ વાતમાં તો એવી વિવિધતા થાય છે, તો એ અહીંયા અગુરુ લઘુ ગુણને માટે પણ એમણે એ રીતે લીધી છે કે એવી વિવિધતા અનુભવમાં આવે છે. એટલે કહે છે કે અનુભવમાં જ્ઞાન સ્વવિકલ્પ કયા પ્રકારે છે તેની જે વ્યાખ્યા આવી છે તેમાં અગુરુ લઘુ સ્વભાવની વ્યાખ્યા સમાય છે. એટલે એમાં એ સમાય છે. પણ તેમાંથી અગુરુ લઘુ સ્વભાવની વ્યાખ્યા વિશેષ સ્પષ્ટ જુદી પાડવા તરફ લક્ષ પહોંચતું નથી. પછી લખે છે કે પરમ પુરુષ શ્રી સદગુરુના જ્ઞાનનું લક્ષ જ્યાં જ્યાં પરિણમે એટલે
તે સર્વ કાર્યોમાં અથાગ ઉપકાર જ હોય છે. પરમ પુરુષ શ્રી સદગુરુદેવને અને તેમના પરમ ઉપકારને વારંવાર નમસ્કાર છે. હવે એ પછીથી બીજા પ્રશ્નનો જવાબ છે તે આપણે લઈએ. બીજો પ્રશ્ન અને એનો જવાબ. તો બીજો પ્રશ્ન છે, જ્ઞાન સવિકલ્પ છે તો અનુભવ વખતે સવિકલ્પ કઈ રીતે છે તેની ઘટના કઈ રીતે છે? જ્ઞાન સવિકલ્પ અથવા સ્વવિકાર જે કંઈ અને દર્શન છે તે નિર્વિકલ્પ નિર્વિકાર છે. તો અહીંયા સવિકલ્પ છે, જ્ઞાન સવિકલ્પ છે તો અનુભવ વખતે સવિકલ્પ કઈ રીતે છે તેની ઘટના કઈ રીતે છે? જો પહેલો આપણે વિચાર કરીએ કે નિર્વિકલ્પ ધ્યાન, તો ત્યાં તો વિકલ્પ તો છે જ નહીં, તો પછી એ જ્ઞાન આત્માનું જ્ઞાન થાય એમાં સવિકલ્પનું ક્યાંથી હોય? એટલે એ કોઈ વિકલ્પની વાત નથી. આપણે જે પહેલા વિકલ્પની વાત કરીએ છીએ કે વિકલ્પમાંથી નિર્વિકલ્પ દશામાં જઈએ, એમાં તો મનોગુપ્તિની વાત કહેવામાં આવી છે કે મન શાંત પડી જાય છે, એટલે મનમાં જે ઉઠતા વિકલ્પો જે છે એ હવે નથી, અને એ નિર્વિકલ્પ દશા જે વખતે થાય છે એ વખતે અનુભૂતિ થાય છે. તો એ અનુભૂતિની અંદર જે અનુભવાય છે, જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે, તો પોતાનો જ્ઞાન સ્વભાવ જ અનુભવમાં આવે છે. તો એમાં એ જ્ઞાનમાં સવિકલ્પ અનુભવ વખતે જ્ઞાન સવિકલ્પ કઈ રીતે હોય? જ્ઞાન સવિકલ્પ છે તો અનુભવ વખતે સવિકલ્પ કઈ રીતે છે તેની ઘટના કઈ રીતે છે? એટલે અહીંયા જે જ્ઞાન સવિકલ્પ જે કહેવામાં આવ્યું એમાં એ કહેવાનો આવે છે કે વિશેષપણું જે દર્શનની અંદર નથી એવું કઈ રીતે છે, અનુભવમાં કેવી રીતે? કેમ કે વિકલ્પ બીજા કોઈ વિકલ્પની તો કોઈ વાત કરવી નથી, એટલે પ્રશ્ન પણ બહુ ગંભીરતાથી સમજવા જેવો પ્રશ્ન છે કે જ્ઞાનની અંદર આવું અનુભવમાં. તો એનો ઉત્તર જે આપ્યો છે, પેલો ચંપાબેને ઉત્તર આપ્યો છે તે લઈએ. અનુભવ વખતે જ્ઞાનની સવિકલ્પતા વિશે પૂછેલ પ્રશ્ન, એનો ઉત્તર પૂજ્ય શ્રી ચંપાબેને જે આપ્યો છે તે આ રીતે છે કે નિર્વિકલ્પતા વખતે ચૈતન્ય દ્રવ્યના ભિન્ન ભિન્ન સ્વભાવોના અદ્ભુત કેલી સ્વરૂપે તરંગો ઉછળી રહ્યા છે. નિર્વિકલ્પતા વખતે એટલે કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે, એટલે મનના વિકલ્પો શાંત પડ્યા છે ત્યારે. હવે એ વખતે સ્વવિકલ્પનું એટલે શું થાય છે? અનેક પ્રકાર સ્વવિકલ્પ કહેતા એનો અર્થ આપણને એમ અંદરમાં સમજાય છે કે અનેક પ્રકાર. એટલે નિર્વિકલ્પતા વખતે નિર્વિકલ્પ ધ્યાનમાં ચૈતન્ય દ્રવ્યનો અનુભવ થાય છે ત્યારે એના ભિન્ન ભિન્ન સ્વભાવોના અદ્ભુત કેલી સ્વરૂપે તરંગો ઉછળી રહ્યા છે, તેનું વેદન, તેનું જાણવું તે જ્ઞાનની સવિકલ્પતા છે. એવા અદ્ભુત તરંગો ઉછળી રહ્યા છે. સ્વભાવોના બહુવચન કર્યું છે, એટલે બે જે ગુણો જે છે એના ભાવો અનંત ગુણ છે, તો એના તરંગો ઉછળી રહ્યા છે કેલી સ્વરૂપે, આનંદ સ્વરૂપે, અને એનું વેદન, એનું જાણવું, એનો અનુભવ કરવો તે જ્ઞાનની સવિકલ્પતા છે. અઢી લીટીની અંદર બહુ સ્પષ્ટ વાત એમણે કરી દીધી છે, અને એ એમને અનુભવમાં આવ્યું છે એવું જ એમણે લખ્યું છે. આગળ લખે છે કે અનુભવ વખતે દ્રવ્યનું જુદા જુદા સ્વભાવે ક્રિયાત્મકપણું, અનુભવ વખતે દ્રવ્યનું જુદા જુદા સ્વભાવે, અનંત ગુણ છે ને, એટલે જુદા જુદા સ્વભાવે ક્રિયાત્મકપણું, એટલે કે એ ક્રિયા કઈ જે ગુણનું ભવન ચાલે છે એવી ક્રિયા, તો એ દરેક ગુણનું ભવન એવી ક્રિયા, તો એ ક્રિયાત્મકપણું, તો એ સ્વભાવે ક્રિયાત્મકપણું તથા જુદા જુદા પ્રકારે ક્રિયાત્મકપણું, જુદા જુદા સ્વભાવે ક્રિયાત્મકપણું તથા જુદા જુદા પ્રકારે ક્રિયાત્મકપણું, કેમ કે દરેક ગુણ જુદો છે ને બીજાથી, એટલે તે પરિણમનનું જ્ઞાનમાં સહજ નિર્વિકલ્પપણે વેદન, એટલે મનના વિકલ્પ વિના એ સહજ રીતે વેદનમાં આવે છે, તો તે જ્ઞાનની સવિકલ્પતા સમજાય છે. એક રૂપ એકાકાર વેદન છતાં પણ અનેકતાનું વેદન તે જ્ઞાનની સવિકલ્પતા છે. એક રૂપ વસ્તુ એક રૂપ છે, એકાકાર છે, વેદન છતાં પણ અનેકતાનું વેદન તે જ્ઞાનની સવિકલ્પતા છે.
શરબતનું ઉદાહરણ આપણે આપીએ છીએ ને કે ભાઈ શરબતનો સ્વાદ શરબતનો એક રૂપે સ્વાદ આવે છે, છતાં પણ એમાં આપણને જુદા જુદા સ્વાદ અનુભવાય છે, મીઠાશ, ખટાશ અને બીજું જે કંઈ નાખ્યું હોય એ કેસર કે બદામ જે નાખ્યું બધું અનુભવ આવે છે ને. તો એવી આ કંઈક વાત છે કે અનુભવ તો આપણને શરબતનો જ થાય છે, એટલે એક રૂપ જ અનુભવ છે, પણ છતાં અંદર બધું અનુભવાય છે. તો એવી રીતે કહે છે કે એક રૂપ એકાકાર વેદન છતાં પણ અનેકતાનું વેદન તે જ્ઞાનની સવિકલ્પતા છે, અને તે અનેકતાનું વેદન જ્ઞાન દ્વારા જણાય છે એટલે કે અનુભવાય છે, અને તે જ્ઞાનનું સવિકલ્પપણું છે. ભેદરૂપ વિશેષ પર્યાયને જાણનાર જ્ઞાન છે. નિશ્ચયથી દ્રવ્યપિંડ અભેદ સ્વરૂપે પરિણમે છે, છતાં પણ ભેદ અવસ્થાએ વ્યવહારથી પરિણમે છે. એ બહારની પણ એમાં વાત આવી ગઈ, ભેદ અવસ્થાએ વ્યવહારથી પણ પરિણમે છે. અને અહીંયા તો અંદરની જ વાત લેવી છે. એટલે ભેદરૂપ વિશેષ પર્યાયને જાણનાર જ્ઞાન છે. ત્યાં એવા ચોખ્ખા જેવા ભેદ પડતા નથી, પણ એ અનેકતાનો અનુભવ થાય છે એ વાત લેવી છે. નિશ્ચયથી દ્રવ્યપિંડ અભેદ સ્વરૂપે પરિણમે છે. નિશ્ચયથી તો દ્રવ્ય અભેદ રૂપે પરિણમે છે, એમાં કોઈ ભેદ પડતા નથી, છતાં પણ ભેદ અવસ્થાએ વ્યવહારથી પરિણમે છે. તો આ પહેલા આ બીજા પ્રશ્નનો ઉત્તર થયો. પૂજ્ય ચંપાબેને ઉત્તર આપ્યો. હવે શાંતાબેને આ બીજા પ્રશ્નનો જે ઉત્તર આપ્યો છે તે આપણે લઈએ. બીજા પ્રશ્નનો બેન શાંતાબેન દ્વારા લખાયેલ ઉત્તર. જ્ઞાન સવિકલ્પ છે તો અનુભવ વખતે સવિકલ્પ કઈ રીતે છે તેની ઘટના કઈ રીતે છે? આ પ્રશ્નનો ઉત્તર. પૂજ્ય શાંતાબેન લખે છે કે આત્માના નિર્વિકલ્પ અનુભવ વખતે જ્ઞાયક સ્વરૂપે પ્રગટ ઉપયોગપણે સહજ પરિણમે છે. આ તો મૂળભૂત વાત છે. જ્ઞાયક સ્વરૂપે પ્રગટ ઉપયોગપણે સહજ પરિણમે છે. ક્યારે? નિર્વિકલ્પ ધ્યાનમાં. એટલે આત્માના નિર્વિકલ્પ અનુભવ વખતે, એ પહેલી વાત કહી દીધી. તે વખતે જ્ઞાતા દ્રવ્યમાં પ્રગટપણે કોઈ અચિંત્ય અને અદ્ભુતતાએ જુદી જુદી જાતના સ્વભાવ સ્વરૂપ, જુદી જુદી અવસ્થાના જુદા જુદા તરંગો અને જુદી જુદી રમત સ્વરૂપે કોઈ અદ્ભુતતાએ આત્મદ્રવ્ય પરિણમી રહ્યું છે. આ એમનો અનુભવ કયો? શું કે છે? તે વખતે જ્ઞાતા દ્રવ્યમાં, જાણનારા દ્રવ્યમાં, જ્ઞાતા દ્રવ્ય પોતે જ્ઞાતાને અનુભવાય, જેને અનુભવે છે તો એ જ્ઞાતા દ્રવ્ય છે ને, પોતે જ પોતાને જ અનુભવે છે. પણ અહીંયા જ્ઞાતા દ્રવ્યમાં એમ લઈ અને પોતાને શું અનુભવ થાય છે એમ કેવું છે. એટલે જ્ઞાતા દ્રવ્યમાં પ્રગટપણે શું અનુભવાય છે? તો કે કોઈ અચિંત્ય, ક્યારેય ચિંત્યું ન હોય એવું, અને અદ્ભુતતાએ જુદી જુદી જાતના સ્વભાવ સ્વરૂપ, જુદી જુદી અવસ્થાના જુદા જુદા તરંગો અને જુદી જુદી રમત. એમણે ચંપાબેને કેલી શબ્દ મૂક્યો તો આપણે અહીંયા રમત શબ્દ મૂક્યો છે. બંનેનો અર્થ એક જ થાય છે. અને જુદી જુદી રમત સ્વરૂપે કોઈ અદ્ભુતતાએ આત્મદ્રવ્ય પરિણમી રહ્યું છે. અને તે બધા સ્વભાવો, અવસ્થા અને તરંગોને, તે બધા સ્વભાવો એટલે જે ગુણોના ભવનરૂપ ભાવો, એ સ્વભાવો, જુદા જુદા ગુણોના એ સ્વભાવો, અવસ્થા અને તરંગોને જ્ઞાન જાણે છે એટલે અનુભવે છે, અને તે જ્ઞાનની સવિકલ્પતા છે. અંતર્મુહૂર્તની અનુભવ સ્થિતિમાં, અંતર્મુહૂર્ત જ રહે છે ને એટલો અનુભવ તો એક મુહૂર્તથી આગળ થાય તો શ્રેણી ચડી જાય. એટલે અંતર્મુહૂર્તની અનુભવ સ્થિતિમાં જ્ઞાયક દ્રવ્યમાં ઉપર લખ્યા મુજબ જુદી જુદી જાતના અવસ્થા અને તરંગો ક્ષણે ક્ષણે પરિણમે છે, પ્રણમે છે. તે બધી અવસ્થા અને જાણવા સ્વરૂપે જ્ઞાનની જે નવી નવી અવસ્થા સહજ પરિણમે છે, પ્રણમે છે, તે જ્ઞાનની સવિકલ્પતા. એ અનુભવ અને એ જ્ઞાન એને અનુભવે છે, એમ બે વાતને લીધી. એ જ્ઞાનની સવિકલ્પતા, જ્ઞાનની અવસ્થા અને બીજા બધા ગુણોની અવસ્થા એકી સાથે પ્રણમે છે, પરિણમે છે. અનુભવમાં કર્તા ક્રિયા અને કર્મ જે પોતાના છે, તેમાં જ્ઞાન ગુણનું પરિણમન થઈને
જે જ્ઞાનની નવી અવસ્થા રૂપે કાર્ય આવે છે તે પણ જ્ઞાનની સવિકલ્પતા છે. કેમ કે પોતાના જ્ઞાનની અંદર એ કાર્ય આવ્યું છે, જ્ઞાન દ્વારા એ અનુભવમાં આવ્યું છે, અને એ પણ જેવું ત્યાં વિવિધતા રૂપે અનુભવાય છે એવું જ્ઞાનમાં આવ્યું છે, એટલે એ પણ જ્ઞાનની સવિકલ્પતા છે. બહુ સ્પષ્ટ વાત કરી છે. પોતાની જ્ઞાનની નવી અવસ્થાને બીજા ગુણોની નવી અવસ્થા જાણવા રૂપે જે જ્ઞાનનું કાર્ય આવે છે તે જ્ઞાનની સવિકલ્પતા. પોતાની જ્ઞાનની નવી અવસ્થાને બીજા ગુણોની નવી અવસ્થા જાણવા રૂપે જે જ્ઞાનનું કાર્ય આવે છે તે જ્ઞાનની સવિકલ્પતા. એ રીતે એમને એ બીજા પ્રશ્નનો ઉત્તર આપ્યો. તો આપણે આજે બે પ્રશ્નના ઉત્તરો પૂજ્ય બેન શ્રી અને પૂજ્ય બેનના આપણે વાંચનમાં લીધા છે અને એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. મારી બધાને ખાસ અનુમોદના છે કે ફરી ફરીને વાંચવા જેવું છે. એક વખત વાંચવાથી વાત સમજાય એવી નથી. વાંચી વિચારી ચિંતનમાં લેવાથી ઘણી બધી વસ્તુ ખૂબ સ્પષ્ટપણે સમજાઈ જશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.